શિક્ષકોના પ્રશ્નોને લઈને શૈક્ષિક મહાસંઘ હવે આંદોલનના મૂડમાં છે, જ્યાં 2010 પહેલાના ભરતી થયેલા શિક્ષકોની ટેટ પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચોમાસુ સત્રમાં સુધારા બિલથી પરીક્ષામાં મુક્તિ આપવા માટે શિક્ષકો માંગ કરી રહ્યા છે અને જો આ બિલમાં સુધારો નહીં થાય તો 2 લાખ શિક્ષકોને તેની અસર થઈ શકે છે। 28,000 શિક્ષકોની ભરતી થઈ નથી તે મામલે પણ શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે। ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે તો પેન્શન સહિતના વિવિધ પ્રશ્નોને લઈને 18 જૂને શિક્ષકો આ મુદ્દે ધરણા કરશે। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપી છે। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघे आगामी 18મી जूनना रोज समग्र भारतनी अंदर एना जिल्ला केन्द्रोनी अंदर त्यां आगळ धरણા करशे। मोटी संख्यानी अंदर प्राथमिक शिक्षको अने शैक्षिक महासंघना अन्य संवर्गो भेगा थईने अने त्यां आगळ माननीय प्रधानमंत्री अने माननीय केंद्रीय शिक्षण मंत्री एने संबोधीने एक आवेदनपत्र आपशे। आ आवेदनपत्र आप्या बाद पण जो आ प्रश्ननो उकेल नहीं आवे तो भविष्यनी अंदर फरीथी पाછી केंद्रीय टीम बेसशे અને જે કોઈ પણ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એમાં ગુજરાતના 2.5 લાખથી વધુ શિક્ષકો એની અંદર જોડાશે।